120 વારનો બંગલો 4 BHK બંગલો નિયર કાલાવાડ રોડ ટચ કાલાવાડ રોડની એક્ઝેક્ટ ટચ આ બંગલો આવેલો છે. તો વેલકમ ટુ ઘરોંદા ગેલેરીઝ. ઘર સે પહેલે ઘરોંદા. આ બંગલાનો ફ્રન્ટ આપેલો છે 24 નો ફ્રન્ટ છે અને 45 ની ઊંડાઈ છે. તમે જોઈ શકો છો કે ફરિયું કાફી વિશાળ આપેલું છે. આ ફરિયામાં 2 કે 3 કાર તો તમારી આરામથી પાર્ક થઈ જશે. અને ફરિયામાં આ સાઈડ હું તમને દેખાડું તો કોમન વોશરૂમ બી આપેલો છે અને વોશરૂમની એક્ઝેક્ટ બાજુમાં હું તમને દેખાડું તો 5000 લીટરનો કાફી વિશાળ ટાંકો બી આપેલો છે બિલ્ડર, અને બોર બી આપેલો છે અને બોરમાં 24 કલાક પાણી આવે છે. અને આ ફરિયાની એક્ઝેક્ટ તમને આ સાઈડ હું દેખાડું તો નીચે એક બેડરૂમ આપેલો છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ બેડરૂમ. આ બેડરૂમ બી કાફી સ્પેશિયસ આપેલો છે. આ બેડરૂમની એક્ઝેક્ટ બાજુમાં આ એન્ટ્રી સર્વન્ટ એન્ટ્રી આપેલી છે. અહીંથી એક્ઝેક્ટ તમે ઉપર હું તમને દેખાડું તો અહીંથી સર્વન્ટની એન્ટ્રી સીધી ઉપરના વોશિંગ એરિયામાં થઈ જશે, જેથી તમારી પ્રાઇવેસી બી જળવાઈ રહેશે. આ છે એનો લિવિંગ એરિયો. લિવિંગ એરિયાની એક્ઝેક્ટ હું તમને બહારની બાજુ દેખાડું તો લિવિંગ એરિયા અટેચ પોર્ચ આપેલી છે અને આ લિવિંગ એરિયામાં તમે તમારા ઇન્ટિરિયરને બુક કરી સારી રીતના સજાવી શકો છો. અને એઝ ઇટ ઇઝ આ જ કન્ડિશનમાં બિલ્ડર તમને બંગલો શોપ છે જેમાં લાઇટિંગ અને પીઓપી ફ્રીમાં પ્રોવાઈડ કરશે. આ છે એનો કિચન એરિયો. કિચન એરિયો બી તમે જોઈ શકો છો કાફી સ્પેશિયસ અને ફેબ્યુલસ આપેલો છે. અહીંયા પ્લેટફોર્મ બનાવેલું છે. પ્લેટફોર્મની એક્ઝેક્ટ બાજુમાં સર્વિસ ટેબલ બનાવેલું છે. કિચન અટેચ જ સ્ટોર રૂમ આપેલો છે અને સ્ટોર રૂમની આ સાઈડ હું તમને દેખાડું તો વોશિંગ એરિયા આપેલો છે. અને રાજકોટિયાનું તમને એ જણાવી દઉં કે રાજકોટમાં જો તમે કોઈ પ્રોપર્ટી સર્ચ કરી રહ્યા છો તો ઘરોંદા ગેલેરીની મુલાકાત લો. રાજકોટમાં 300+ પ્રોજેક્ટ નવા ચાલતા હોય એવા ઘરોંદા ગેલેરીમાં અવેલેબલ છે અને સાઇટ વિઝિટ પણ ફ્રીમાં છે એમની જ કારમાં. તો હવે પ્રોપર્ટી લેવાનું ટેન્શન તમારું નથી. માત્ર ને માત્ર ઘરોંદા ગેલેરી પર જઈ તમે તમારી રિક્વાયરમેન્ટ કહી દેશો તો એ લોકો તમારા માટે મહેનત કરશે અને આનો કોઈ ચાર્જ નથી. નો બ્રોકરેજ, તો કોઈ ટેન્શન ના લેતા. હવે આપણે આવીએ છીએ આ જ પ્રોજેક્ટમાં. ધીસ ઇઝ ધ સેકન્ડ બેડરૂમ. સેકન્ડ બેડરૂમ બી તમે જોઈ શકો છો. સેકન્ડ બેડરૂમ બી કાફી લેવિશ અને ફેબ્યુલસ આપેલો છે, સ્પેશિયસ આપેલો છે. આની એક્ઝેક્ટ હું તમને કિચનની આ સાઈડ દેખાડું તો ડાઇનિંગ સ્પેસ આપેલી છે. ડાઇનિંગ સ્પેસની આ બાજુમાં વોશ બેસિન બી આપેલું છે. હવે આપણે ચલીએ છીએ ઉપરની તરફ. થર્ડ અને ફોર્થ બેડરૂમ. આ છે એનો ત્રીજો બેડરૂમ. ત્રીજો બેડરૂમ બી તમે જોઈ શકો છો. આની એક્ઝેક્ટ બાજુમાં આવે છે ફોર્થ બેડરૂમ. ફોર્થ બેડરૂમ માસ્ટર બેડરૂમ. આ બેડરૂમ તો એકચ્યુઅલમાં ફોર્થ બેડરૂમની જગ્યાએ આને તમે લિવિંગ રૂમ બી કહી શકશો, બટ આ છે ફોર્થ બેડરૂમ. આને અટેચ જ પોર્ચ આપેલી છે. આની એક્ઝેક્ટ ઉપર આવે છે સીડી રૂમ અને ટેરેસ. જો તમે અમારો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો કરી લો. યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી લો, જેથી રાજકોટના આવા અવનવા પ્રોપર્ટીના ઇન્ટરનલી ઇન્ફોર્મેટિવ વિડીયો ઇઝીલી તમારા સુધી પહોંચી રહે. અને ઘરોંદા ગેલેરીની મુલાકાત તો અચૂકથી તમે એકવાર લેજો જો પ્રોપર્ટી લેવા માંગતા હોય તો. અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયો.